પાલિતાણા પીજીવીસીએલ દ્વારા તળેટી ખાતે નવા ફીડર પોઈન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. પાલિતાણા તળેટી ખાતે પીજીવીસીએલ દ્વારા નવા ફીડર પોઈન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં પાલિતાણા શહેરમાંથી વીજ પુરવઠો આપવામાં આવતો હતો, જેની લાઇન અલગ કરી અલગ પોઈન્ટ આપવામાં આવ્યો છે. જે કાર્યક્રમમાં પીજીવીસીએલના કાર્યપાલક, નાયબ કાર્યપાલક તેમજ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, નગરપાલિકાના હોદ્દેદારો સહિત ધર્મશાળાઓના મેનેજરો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આજે પોઈન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેને લઈને તળેટી વિસ્તારના લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. વિશાલ બારોટ, મેનેજર મેવાડ ભવન પાલિતાણા. આજના આ આદિનાથ ફીડરના લોકાર્પણ પ્રસંગે અમો ધર્મશાળા એસોસિએશન પાલિતાણા પીજીવીસીએલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઘણા સમયથી તળેટી વિસ્તારમાં પાલિતાણા પાવર સપ્લાયની વધઘટ થતી હતી અને એવા નાના મોટા ઘણા પ્રશ્નો હતા. આ પ્રશ્નોની અવારનવાર લેખિતમાં અમે માનનીય મહેન્દ્રસિંહ સરવૈયા, આપણા ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયાને પણ અમે રજૂઆત કરેલ હતી. બધાના સહિયારા સહયોગથી આજે તળેટી વિસ્તારમાં આદિનાથ ફીડરનું લોકાર્પણ થયું છે, જેથી પાલિતાણામાં આવતા દેશ વિદેશમાંથી યાત્રિકોની પાલિતાણાના શાસક પક્ષની છબી ખૂબ જ સારી રહેશે. તેમજ પાલિતાણામાં આવતા તમામ યાત્રિકો, દેશ વિદેશમાંથી આવતા તમામ યાત્રિકો પાલિતાણામાં સારી એવી છાપ મેળવીને તેઓ આપણા પાલિતાણા તીર્થયાત્રાની, તીર્થ વિકાસ ધામની વાતો કરશે, જે ખરેખર પાલિતાણા શહેર તેમજ પાલિતાણા પીજીવીસીએલ માટે ખૂબ જ સારી વસ્તુ છે.